આજ રોજ વાડદ ખાતે યુથ ફોર્મ વાળી દ્વારા શાકોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ ધર્મિષ્ઠા વી ગજ્જર, અધ્યક્ષ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ. આ કાર્યક્રમનું આયોજન શાંતિભાઈ ખોડદિયા તથા યુથ ફોરમ વાડજવાડી તરફથી યોજવામાં આવ્યો હતો, જેમાં સુરેન્દ્રનગર વાડીના પ્રમુખ બાબુભાઈ તલાટી, લીંબડી વાડી તરફથી ભરતભાઈ તથા તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હું શાંતિભાઈ ખોડદિયા, શ્રી સૌરાષ્ટ્ર ગુજરાત સુતાર જ્ઞાતિ યુથ ફોરમનો વાર્ડ અમદાવાદ એનો પ્રમુખ. સૌ પ્રથમ તો ઉમેશભાઈ અને સીજે ગજ્જર બંને મીડિયા મિત્રોનું આજે જે અમારા પ્રસંગમાં તમે આવ્યા એ માટે સ્વાગત કરું છું. મને આનંદ થયો, અમે સૌ આનંદિત થયા છીએ. આજનો જે કાર્યક્રમ છે શાકોત્સવ, આમ તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઘણા વર્ષો પહેલા લોયા ધામની અંદર શરૂ થયેલો કાર્યક્રમ છે, પણ ધીરે ધીરે બધે લોકપ્રિય થતો જાય છે. પણ શાકોત્સવના કાર્યક્રમનું આયોજન કરવા પાછળનું મહત્વનું કારણ એ હોય કે મેં આ પહેલા એ વાત કરી હતી ઉમેશભાઈને કે સમાજનું તમે જેટલું મિલન કરો ને એટલું સંગઠન વધુ મજબૂત થતું જાય. સંગઠન નવા બંધાય, જૂના સંગઠનો વધુ મજબૂત બને અને બાકી જોડે કાર્યક્રમો રાખતા હોય. પણ અને બીજી વાત એ છે કે શાકોત્સવની અંદર જે અત્યારે ઋતુકાળના હિસાબે જે શાકભાજી, બાજરાના રોટલા અને એમાં આપણા જે કાઠિયાવાડનું આ બધું ખાણું હોય, લોકોને મજા આવે છે અને એક આનંદનો માહોલ ઊભો થાય. અને તમે જોયું કે આજે 500-600 માણસ હતું, એક આનંદ. આજે ધર્મિષ્ઠાબેન પણ જે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ કમિશનના ચેરમેન, મેં એમનું સ્વાગત પણ હતું, એનો પણ આનંદ હતો. બાકી તો આ સંસ્થા અનેક કાર્યક્રમો કરે છે, એમાંનો એક કાર્યક્રમ હતો. અને ખાસ તો આજે જે માહોલ ઊભો થયો ને તમે બધા આવ્યા એ બદલ અમને ખૂબ ખુશી થઈ. અને બધા મિત્રોને, તમને ખાસ, જ્યારે જ્યારે અમારા કાર્યક્રમો હોય ત્યારે અમારી કદાચ આમંત્રણ આપવામાં ક્યાંક ચૂક રહી જાય તો તમને હર હંમેશા આમંત્રણ છે એવું સમજી અને ક્યાંય પણ સમાચાર મળે સમજી લેવાનું કે દિલથી આમંત્રણ આપેલું જ છે. આવો, અમને આનંદ આવશે. ધન્યવાદ. જય વિશ્વકર્મા.